wish that I could stay in this moment forever. હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે સન્ડે છે અને વાગ્યા છે અત્યારે 11:30 થયા છે. અને બસ આજે હું ઘરે છું. હજી મિશા અને જિગ્નેશ બે હજી જસ્ટ નીકળ્યા જ છે. તો એ લોકોને મિશાને થોડું પ્લે કરવું હતું, તો કિચનની અંદર જિગ્નેશ અત્યારે લઈને જાય છે. તો જો એ વિડીયો લેશે ને તો ડેફિનેટલી હું શેર કરીશ. તો ચલો આજનો વિડીયો આપણે કરીએ જલ્દીથી ને સ્ટાર્ટ. આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો સારો લાગશે. થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધી જગ્યાએ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. ઘરને બધું કંઈ એટલું બધું ખરાબ નથી, થોડું ઘણું જે મિશાએ થોડુંક આડાવડું મૂક્યું હોય દેટ્સ ઇટ. તો આજે હું કંઈ ઘરનું કામ નહીં કરું. આજે મારા આખો ડાઇનિંગ એરિયા જે છે ને તો એ સરસ મજાનો કરવાનો છે, ગોઠવવાનો છે. તો આજનો મારો દિવસ એના માટે રાખ્યો છે. જમવામાં પણ એકદમ લાઇટ એવું મેગી કે એવું જ કંઈક કરીશ. ને તો જો જમવાનું હું બનાવું ને રિયલી એક વખત તમે રસોડું ચાલુ કરો 2 કલાક ક્યાં વયા જાય ને તમારી એનર્જી પણ વહી જાય. પછી કંઈક એક્સ્ટ્રા કામ કરવું હોય ને કાં તો હું કૂક કરીને રાખી દઉં, અધરવાઇઝ કંઈક એવું લાઇટર ફૂડ રાખી દઉં ઓપ્શન માટે. તો મારું પણ કામ થઈ જાય, તો જમવાનું પણ કંઈ બનાવવાનું ટેન્શન ના રહે. તો આજે કંઈક કુકિંગ નથી કરવાની અત્યારે, બટ ખાલી મેગી કે એવું કંઈક આજે આટા નૂડલ્સ આવે ને એ લઈને આવતા હોઈએ છીએ તો એ બનાવી નાખીશ. દેટ્સ ઇટ. સ્ટાર્ટ કરીએ આપણે ડાઇનિંગ એરિયાને સરસ મજાનું એક કોર્નર બનાવીએ, ટનાટન ટ્રાય કરીએ. ચલો આજે હું તમારા લોકોની હારે એક વસ્તુ શેર કરવાની છું કે આઈ થિંક હું જ્યારે ઇન્ડિયાથી આવી ને ત્યારે મેં કીધું હતું એક સરપ્રાઈઝ છે, બટ મેં શેર જ નથી કરી. હું ટોટલી ભૂલી ગઈ હતી અને મને અચાનક કોકની 1-2 જણાની કમેન્ટ આવી ને તો મને યાદ આવી ગયું. તો ચલો, ખબર ના પડી આટલી મોટી ભૂલ કેમ થઈ ગઈ કે હું શેર કરવાનું જ રહી ગયું. એકચ્યુઅલી હું ભૂલી જ ગઈ છું. ને થેન્ક યુ યાદ દેવડાવવા માટે, જેને પણ યાદ દેવડાવ્યું જ ને એનો રિયલી સો થેન્ક યુ. તો જોઈ શકો છો કે બધી જ કેટલી બધી વસ્તુ અત્યારે મારી ડાઇનિંગ એરિયામાં આવી ગઈ છે. બધી ક્રોકરી ને બધું અહીંયા મૂકેલું છે. મને વીફર બ્રાન્ડ તરફથી ને આ બેકર રેક હોય ને એ રિસીવ થયું છે કે જે ખૂબ જ સરસ છે. તો મેં અત્યારે અહીંયા એને આ સાઈડનો જે કોર્નર હતો ને ત્યાં એને મેં ગોઠવું છે કે એકદમ એલિગન્ટ અત્યારે લાગી રહ્યું છે. આ મારે એકચ્યુઅલી ને ઘણા ટાઈમથી ને લેવાનું વિચારતી હતી, બટ કેવું લેવું. અને આ એકચ્યુઅલી વસ્તુ એવી છે કે મારે ઇન ફ્યુચર એને કોફી બાર તરીકે પણ હું એને અહીંયા યુઝ કરી શકું. તો અને અહીંયા છે ને તમે એક ટીપાઈ જ રાખી હતી, અધરવાઇઝ તમે કેબિનેટ્સવાળા પણ આવતા હોય છે કપબર્ડ્સ ને એ પણ તમે લોકોને જો ગમતા હોય તો એવી રીતના પણ તમે ડેકોર કરી શકો. બટ આ જે છે ને આ કંઈક થોડુંક ડિફરન્ટ લાગે, કોમન નહોતું લાગતું. સો આઈ રિયલી લાઇક ધીસ પ્રોડક્ટ અને એની ક્વોલિટી ને એ પણ ખૂબ જ સરસ છે. તો આના આવ્યાથી ને પછી ને એકદમ મારો આ જે ડાઇનિંગ એરિયાનો જે લુક હતો ને તે ટોટલી ચેન્જ થઈ ગયો. તો જોઈ લ્યો એનું પહેલાં એનું પેકિંગ કેવી રીતના આવ્યું હતું ને શું હતું તે, અને પછી ચલો આપણે આને સરસ મજાનો ડેકોર કરીએ. તો ઘણા ટાઈમથી ને આવી ગયું હતું આ પાર્સલ. તો ચલો એને આપણે ઓપન કરીએ અને પછી દેખાડું કે અંદર એ લોકોનું પેકિંગ ને બધું કેવું હતું તે. તો પેકિંગને સિરિયસલી ખૂબ જ સરસ હતું, જોઈ શકો છો તમે. અને મિશા પણ ને હંમેશા એકદમ આમ કહીને કે એને બધું કરવું જોઈએ. તો અત્યારે બધું દેખાડી રહી છે કે મમ્મા આની અંદરથી ને આવી રીતના બનશે, આમ બનશે. તો બસ અત્યારે અમે લોકો બધા હવે ને બધા ઓપન કરતા જશું, એના જેટલા પાર્ટ્સ છે બધાને અલગ અલગ રાખતા જશું. કારણ કે અમેરિકાની અંદર કોઈ પણ ફર્નિચર લઈને તો ફિટિંગ ને બધું આપણે જાતે જ કરવું પડતું હોય છે. મેં મારા ઘણા જ વિડીયોની અંદર તમારા લોકોની હારે પણ શેર કરેલું છે. તો જોઈ શકો છો એ લોકોની આખી બુકલેટ આવી ગઈ છે અને સ્પેશિયસ છે, ખૂબ જ સરસ. એ લોકોના કાઉન્ટર ટોપને પણ ખૂબ જ મોટું છે. તો બસ હવે ધીરે ધીરે બધા પાર્ટ્સ આના અમે કાઢતા જઈએ છીએ. અને સૌથી ખરાબ લાગે થર્મોકોલ ઝીણા એટલો બધો ઘણી વખત કચરો કરતા હોય ને, બટ પેકિંગમાં ખૂબ જ જરૂરી છે. અને જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ બધું ફોલો કરતા જઈને એટલે બનતું જાય. તો આ જે ડિસમિસ હતું ને તેની અંદર જ આવેલું હતું, તો સારું લાગ્યું હતું ખરેખર. અત્યાર સુધીના વાઇપરાને એમાં ખૂબ જ સારું હતું. ખરેખર સારું છે નહીં? ગુડ છે. ઓકે, કલર પણ આપણે ડાઇનિંગ ટેબલને મેચિંગ જ છે એટલે સરસ છે. So I can hold you in my arms.
ઈશુ ધ્યાન થયો બેટા. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed. Deep in the biting, liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. આની અંદર જે લોકોએ સેન્સર લાઇટ્સ આપી છે ને એના પણ ફિટિંગ કરવા ઇઝી હતા. તો જોઈ શકો છો અહીંયા અમે સ્ટેપ બાય સ્ટેપ કરતા ગયા હતા. અને આ જે વાયર હોય ને એને પણ એકચ્યુઅલી આપણે પાછળ સરસ રીતના એને બાંધી પણ શકીએ. તો એ પણ આની અંદર આવ્યું હતું. મીન્સ કહેવાનો મતલબ એ છે કે એક એના પાર્ટ્સ આવ્યા હતા કે જે આપણને ખૂબ જ ઉપયોગી થાય એવા હતા અને ખૂબ જ સરસ હતા. તો આ સેલ્ફ આપણે જે મૂકવાનો આવે ને આ એ છે. તો સૌથી પહેલાં ઉપર છે ને અત્યારે મેં આટલું રાખ્યું છે કે જે મારી ચેનલને રિલેટેડ છે. જે એના મગ છે અને આવી રીતના બોટલ્સ છે હાઇટ્સવાળી, તો એ રાખી છે. તો બસ હવે આ જે છે ને આખું એને આપણે ડેકોર કરીએ. You will grow up in the blink of an eye and move out and beyond your. તો અત્યારે હું જે ડેકોર કરી રહી છું ને મારી પાસે જે વસ્તુ છે ને એમાંથી ને હું કરું છું. પછી કંઈ હું ક્યાંક જઈશ, મને કાંઈ પણ સારું લાગશે ને તો ડેફિનેટલી હું પરચેસ કરીશ અને એ હું તમે મારા ડેઇલી વ્લોગ્સમાં પણ ડેફિનેટલી હું શેર કરતી જઈશ. But no matter what comes your way, I will stay right here beside you to catch you if you fall. And deep in the biting, liking for you is all I need. Until my heart. આ બેકર રેકની સૌથી ખાસ વાત એ છે કે એની અંદર અહીંયા જ USB પોર્ટ અને આપણે કોઈ પણ તમારે જ્યુસર છે ટોસ્ટરને ચાલુ કરવું હોય ને તો એના બધા પોઈન્ટ્સ પણ અહીંયા આપેલા છે, વિચ ઇઝ રિયલી વેરી ગુડ. કે મારે કંઈ બ્રેડને એને ટોસ્ટ કરવી છે કે જ્યુસ કાઢવું છે, એર ફ્રાયર આપણે અહીંયા રાખી શકીએ. તો ત્યારે શું કે મારે કંઈ લેવાની જરૂર ના પડે, હું અહીંયાથી જ ડાયરેક્ટ કરી શકું. અને મસ્ત વસ્તુ એ છે કે રાતના જ્યારે આવે ને ત્યારે આની સેન્સર લાઇટ્સ છે. આ જે બધી ફિટ કરી છે ને તે આખી સેન્સર લાઇટ્સ છે. તો જેવી નજીક આવીને ઓટોમેટિક તે લાઇટ પણ એમાં થઈ જતી હોય છે. I will do everything I can for you. Deep in the biting, liking for you is all. એ લોકોએ આવી રીતના ને એસ હૂક પણ આપ્યા છે કે જે ખૂબ જ સારું. અહીંયા કંઈ ટીંગાળવું હોય ને તો પણ તમે અહીંયા કંઈ ટીંગાળી પણ શકો. તો મેં બધી જગ્યાએ અત્યારે ફિટ કર્યા છે. લેટ સી હું અહીંયા શું કરું તે. જોઈ શકો છો ને હજી તો ધીરે ધીરે બધું ગોઠવતી જાઉં છું ને તો પણ સરસ લાગે છે. તો અહીંયા હું એટલું કહેવા માંગીશ, ઘરમાં જેટલી વસ્તુ હોય ને એમાંથી એરેન્જ કરી લેવાનું. અને બાકી તમે ક્યાંય જાઓ ને ત્યારે સારું લાગે ને તો ધીરે ધીરે બધું લેતું જવાનું. એવું જરૂરી ના હોય કે ઘરમાં વસ્તુ આવી જ હોય તો બધું નવે નવું જ બધું લઈ લઈએ, એવું ના હોય. ઘરમાં જે છે એમાંથીને આપણે હંમેશા ડેકોર કરવું જોઈએ. તો અહીંયા મેં અત્યારે એકચ્યુઅલી હું જોતી હતી કંઈ સારી લાગે. એકચ્યુઅલી મને આ વધારે સારી લાગી છે, કૂકીઝની જાર. તો આ છે ને એ બધી ટી બેગ્સ મેં અત્યારે એની અંદર રાખી દીધી છે. તો બસ ધીરે ધીરે હવે અહીંયા ક્રોકરી પણ મેં ઘણી બધી મૂકી દીધી છે. તો હવે અહીંયા છે ને આપણે એને એર ફ્રાયર ને ફ્રૂટ બાસ્કેટ ને એવું બધું હું મૂકી દઈશ. Until my heart gives in, I will do everything I can. એકદમ સરસ રીતના ગોઠવાઈ ગયું છે. જેટલી વસ્તુ હતી એ બધી જ અત્યારે મેં ગોઠવીને રાખી છે. અને નવી પણ કાંઈ ઇન ફ્યુચર લઈ આવીશ તો ડેફિનેટલી તમે લોકોને મારા ડેઇલી બ્લોગ્સની અંદર તો દેખાઈ જ જશે. તો ચલો હું ટૂર કરાવી દઉં હવે. સૌથી ઉપરનું જે રેક છે ને એની અંદર મેં તમને ખબર જ છે કે હું જ્યાં હોય ત્યાં મારા હાઉસ પ્લાન્ટ તો હોય જ હંમેશા. મને ખૂબ જ શોખ છે.
તો હવે તો આ કેટલો જ્યારે આવ્યો હતો ને ત્યારે ઓનલી 3 લીવ્સ જ હતા આની અંદર, 3 to 5 લીવ્સ જ હતા આની અંદર. અને જોઈ શકો છો હવે એકદમ તે સરસ રીતના ગ્રો અત્યારે થઈ રહ્યો છે. પછી આ છે ટી ટ્રે કે જે હાઉસ શેપમાં છે અને મને આ ખૂબ જ ગમે છે, મને મારી ફ્રેન્ડે આપી હતી. પાછળ તમને ખબર જ છે કે રેસીપી ફોર અ હેપી હોમનું મારી પાસે એક આ પોસ્ટર તો એને મેં એઝ ઇટ ઇઝ જ રાખ્યું છે કે જે સારું અત્યારે લાગી રહ્યું છે. અને આ છે ને તે કેક સ્ટેન્ડ છે કે અધરવાઇઝ કોઈ પણ આવ્યા હોય તો તમે આની ઉપર સર્વ પણ કરી શકો. અને આ છે ને કેવું લાગ્યું મને કહેજો. પાછળ મેં 2 ગ્લાસ મૂક્યા છે કે જે આ બોટલના સેટના હતા અને આવી રીતના મેં 3 બોટલ્સ રાખી છે કે જે ડિફરન્ટ એકચ્યુઅલી સાઇઝમાં છે. અને અહીંયા છે MMJના મગ્સ છે આવી રીતના. અને પાછળ હજી જગ્યા છે તો હું કંઈ પણ મારે મૂકવું હશે ને તો હું પાછળ મૂકી શકીશ, કંઈક સારું પ્લાન્ટ કે એવું પણ કાંઈ હું રાખી શકું. લેટ સી હું શું કરું તે. એના નીચેના હવે સેલ્ફમાં આવીએ ને તો અહીંયા ચોકલેટ્સ છે, ટી બેગ્સ છે, કૂકીઝ છે, ખારી સિંગ છે, કોને કોને ભાવે છે મને કહેજો. અને અત્યારે આવી રીતે મારી પાસે ને ઘણા બધા ગ્લાસ છે તો વિચારીશ કે આને હું એવું હશે ને તો અહીંયા પાછળ મૂકી દઈશ. લેટ સી ઘણા બધા ગ્લાસીસ છે કે જે હું મોકટેલ્સ ને એવું બધું બનાવતી હોઉં છું, વિડીયોઝ માટે યુઝ કરતી હોઉં તે. એના પછી મારી પાસે આવી રીતના બાઉલ્સ આવ્યા હતા. તો ફ્રૂટ બાઉલ્સ એઝ તમે ફ્રૂટ બાઉલ્સ, ચટણી કે ઉપવાસ કે એવું પણ કંઈ સર્વ કરવું હોય ને એ પણ તમે આમાં કરી શકો. તો અત્યારે મેં એને ખાલી જ રાખ્યા છે અને એકદમ નીટ એન્ડ ક્લીન કરીને મૂકી દીધા છે. અને આ છે 2 મગ અને આ પણ એક મગ છે કે જે મને ગમે છે. એના પછીના સેક્શનમાં આવીને તો આ છે મારું ટોસ્ટર. ખૂબ જ સરસ છે. આ તો તમને ખબર જ છે, મેં આનો વિડીયો પણ બનાવેલો હતો. અને જેવું કીધું મને હંમેશા ગ્રીનરી એડ કરવી ખૂબ જ ગમતી હોય છે. અને અત્યારે મેં આ જ્યુસર અહીંયા રાખ્યું છે. તો આ એ થઈ ગયું. હજી ઘણી બધી જગ્યા છે, જોઈ શકો છો, ખૂબ જ સ્પેશિયસ છે. એની નીચેના સેક્શનમાં આવો ને તો જોઈ શકો છો એર ફ્રાયર મૂકેલું છે અને ઇન્સ્ટન્ટ પોટ પણ અહીંયા મેં રાખી દીધું છે. જોઈ શકો છો કેટલું સરસ અત્યારે લાગે છે. હવે એના પછીના સેક્શનમાં આવે ને ચલો ક્રોકરી. તો અહીંયા મેં એવી રીતના રાખી કારણ કે ઓપન હોય ને તો શું સાફ બહુ કરવું પડે એમ, તોય થોડી ઘણી ડસ્ટ તો ઉડે જ, રાઈટ? એટલે તો મેં આવી રીતના બધી ક્રોકરી રાખી દીધી છે. તો આ 3 બાઉલનો સેટ છે. પછી આવી રીતના 10 પીસના ને એના ઘણા બધા આવી રીતના સેટ્સ છે ડિફરન્ટ. તો જોઈ શકો છો અહીંયા બધા ગ્લાસીસ બહુ જ છે. તો અને આ જે ગ્લાસ છે ને એકચ્યુઅલી આ પરફેક્ટ સાઇઝ છે કે જે મને ખૂબ જ ગમે છે. આ પણ હું સર્વિંગ માટે યુઝ કરતી હોઉં છું. ઘણું જ બધું છે આવી રીતના. અને પાછળ પણ આવી રીતના નાના બધાય જે આપણે વાટકી કહીને અને જે ડેઝર્ટ બાઉલ કહીને એ છે તે. એની સાઇઝ પણ તે ખૂબ જ સરસ છે. તો આ એ છે. આટલી જગ્યામાં પણ ઘણું બધું આવી ગયું એકચ્યુઅલમાં. ઘણા મારા એકચ્યુઅલી કિચનમાં જે ખાના હોય ને તે પણ ખાલી થઈ ગયા, વિચ ઇઝ રિયલી વેરી ગુડ. તો ચલો એની અંદર પણ હવે બધું પ્રોપર કંઈક ગોઠવીશ. કામ ડેઈલી સાચું માનો ને તો મેં ડેઈલી કંઈક ને કંઈક કેટલું બધું વધી જતું હોય છે ને કે પૂરું જ નથી થતું હોતું. તો જોયું ને કેટલું એનું ઇન્સ્ટોલેશન પણ એટલું જ ઇઝી હતું. તો ડેફિનેટલી યુ કેન પરચેસ. હું એમેઝોનની લિંક હું છે ને એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો જરૂરથી ને લેજો. ખૂબ જ સરસ છે, ક્વોલિટી પણ એની ખૂબ જ સરસ છે. અને જોઈ શકો છો ને આખો કોર્નરનો લુક પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. તો મેં બિફોર અને આફ્ટર પણ તમને દેખાડી દઈશ. જોઈ શકો છો એકદમ સરસ અત્યારે લાગી રહ્યું છે.
જેવું કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે આજે એક હું વસ્તુ પણ શેર કરવાની છું, તો ચલો એ શેર કરી દો. અને બંને વસ્તુનો હું તમને નાઇટ વ્યૂ પણ દેખાડવાની છું, તો જોતા રહેજો. તો ચલો એ વસ્તુ પહેલાં હું શેર કરી દઉં હું તમારા લોકોની હારે. તો એ છે કે જે અમે લાસ્ટ યર જ્યારે આવ્યા હતા ને ત્યારે અમે શ્રીનાથજી લઈને જ આવ્યા હતા, તો અત્યારે લાગી ગયા છે. તો આ એ છે. અને એકચ્યુઅલી વિડીયોમાં ઘણા લોકોએ જોયા હતા અને એકચ્યુઅલી હું શેર કરવાનું મારાથી ને સાવ રહી જ ગયું હતું. તો હા એ છે. ચલો હું તમને એકદમ સરસ મજાનું સ્વરૂપ પણ દેખાડી દઉં. તો આ છે શ્રીનાથજીનું સ્વરૂપ. અને આ જે સાઇઝ છે ને એકચ્યુઅલી આપણી જે મોટી બેગમાં જે ફિટ થાય ને એ છે. જોઈ શકો છો. કેવું લાગ્યું સ્વરૂપ મને કહેજો. એકચ્યુઅલી અમે લોકોએ સાઇઝ એવી લીધી હતી કે અમારે પાર્સલ ના કરવું પડે, કે અમારી હારે બેગની અંદર આવી જાય. તો એ એકચ્યુઅલી આ એ જ હતી સાઇઝ, કે એ લોકો એકદમ સરસ રીતના પેકિંગ ને બધું કરીને દીધું હતું. મેં રાજકોટથી જ લીધા હતા. તો સરસ છે. અને પ્લગમાં ને એમાં પણ કંઈ વાંધો નથી. એવા વાયર દેખાય છે, બટ ઇટ્સ ઓકે. પણ રાતના જ્યારે ચાલુ થાય ને લાઇટ જ્યારે થાય ને એકદમ સરસ રીતના એકદમ એનો આમ કહીને વ્યૂ સરસ આવતો હોય છે. તો એક સાઈડ આ બેકર રેકની આપણે અહીંયા આવીએ ને ત્યારે તે સેન્સર લાઇટ છે, તો એ ચાલુ થાય. અને આ અમે એકચ્યુઅલી અહીંયા સ્માર્ટ પ્લગ જ અહીંયા રાખ્યો છે, કે જેવો સનસેટ થશે ને એવું તે સ્ટાર્ટ થઈ જાય છે. તો કેવા લાગીએ શ્રીનાથજી મને કહેજો. અને મારે એકચ્યુઅલી ના મુખારવિંદમાં મને ખૂબ જ મને ગમતું હતું, બટ મમ્મીએ મને એવું કીધું કે ભગવાનનું હંમેશા આપણને એના ચરણ દેખાતા હોવા જોઈએ. તો હંમેશા જ્યારે આપણે સવારમાં ઉઠીને જ્યારે દર્શન કરીએ ને ત્યારે હંમેશા આપણે ચરણોના દર્શન કરવા જોઈએ. તો એટલે મેં આખું સ્વરૂપ લીધું. તો તમને લોકોને કેવું લાગ્યું મને ડેફિનેટલી કહેજો. બસ બેઠી થોડીક વાર થાકી ગઈ. કેટલું બધું એક્સ્ટ્રા કામ થઈ જાય એકચ્યુઅલી આવું બધું કંઈ કરીએ ને ત્યારે. તો બસ મારો આજે સન્ડે એકચ્યુઅલી આજે એમ જ જશે. હજી તો કિચન આખું વાઇન્ડ અપ કરીશ, કે જે બધું ફેલાવીને રાખ્યું છે તો એને પણ કરીશું. લેટ સી સાંજે શું બનાવું જમવાનું, કંઈ યમી બનાવીશ. તો ડેફિનેટલી હું તમારા લોકોની હારે પણ શેર કરીશ જ. તો અત્યાર સુધીનો વિડીયો સારો લાગ્યો હોય, મારી આટલી બધી મહેનત સારી લાગી હોય તો એક લાઇક એટલીસ્ટ દેવાનું ના ભૂલતા. અને પ્લીઝ 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 શેર કરતા રહ્યો, કે જેથી મને પણ તમારા જેવા સારા ઓડિયન્સ પણ મળતા રહે. કારણ કે જોઉં છું તો જે વ્યૂઝ આવે છે એ સબસ્ક્રાઈબર્સ જેને સબસ્ક્રાઈબ કર્યું હોય એમાંથી ઓછા હોય, બટ નોન સબસ્ક્રાઈબર્સના ઘણા બધા આવતા હોય છે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી મને પણ સારું એવું મોટિવેશન મળતું રહે સારા સારા વિડીયોઝ બનાવીને આવવાનું. અમે લોકો અત્યારે ગયા હતા પટેલ બ્રધરમાં, સાંજ પડી ગઈ છે. સાંજ તો શું, તો રાત થઈ ગઈ છે. હેલો બેટા, કેમ છો? મજામાં છો? શું કરતી હતી તું? મેં પટેલમાં કીધી તે વન કોણ મળ્યું હતું, હું તને દેખાડીએ. કોડ મેળો તો એમ કે છે. તો ચલો પટેલમાં ગઈ હતી ને તો દેખાડી દઉં હું તમને લોકોને કે હું શું લઈને આવી છું તે. આજે એકચ્યુઅલી કંઈ શાકમાં એમાં કંઈ હતું જ નહીં, પણ મારે જવું જ પડે એવું હતું. તો ચલો દેખાડી દઉં. પાછું જવું જ પડશે 2 થી 3 દિવસ એમાં. ઓકે, દેખાડી દે. પાઈ ગયો તો આમાંથી. અચ્છા, ઓકે. પછી તે લઈ લીધો, રાઈટ? આનો કેરેક્ટર મેં કે ઊભી રહે, મમ્મા વિડીયો ઊંધો કરે એટલે બધું દેખાડી દેજો, ઓકે? ત્યાં તમને લોકોને મીશા દેખાડી રહી છે કે અમે પટેલમાંથી ને શું લઈને આવ્યા છીએ તે. ચલો દેખાડો. Marta, eggplant, carrots, peppers, and Maggie
and broccoli and what is that? જિંજર, આદુ. હા, ગુડ જોબ. Adu પછી and hot water biscuits. ઓકે, ફરાળી ચેવડો. Fire અને આની અંદર શું છે? cake કેક for છે. tomorrow, not today. યા, ઇટ્સ ફોર ટુમોરો, રાઈટ. અને વેર ઇઝ પનીર? મિશા's ફેવરેટ. Oh. ઇટ્સ હિયર. Paneer! યે. But it's have water. ઓકે, બેટા ઠંડુ હોય ને ફ્રીજમાંથી નીકાળ્યું હોય ને એટલે. You back અને એક બીજું પણ એક સરસ વસ્તુ લઈને આવ્યા હતા. શું હતું ઈ? ice cream. આઈસ્ક્રીમ હતો. But can you ice cream? ઈ મમ્માએ ફ્રીઝરમાં મૂકી દીધો. Can I see it? નો, Can I see? જા ચેક કરી આવજો. ઓકે. આઈ હોપ કે તમને લોકોને મારો ઇન્ડિયન ગ્રોસરીનો હોલ સારો લાગ્યો હશે, કે જે મિશાએ દેખાડ્યો તમને. આઈ થિંક બધું સમજાઈ જ ગયું હશે. તો કમેન્ટ કરજો કે એને ગ્રોસરી હોલ સમજાયું હોય તમને કેવો લાગ્યો તે. તો બસ ચલો, આજે હું આટલું જ લઈને આવી હતી. અને તો આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આજે પણ કંઈ કુકિંગને એવું કંઈ ખાસ કર્યું તો આજનો સન્ડે છે ખૂબ જ ટાયરિંગ. મિશુ સ્લોલી બેટા. ફ્રીઝરના દરવાજા અમારે ધબાધબ આવે છે. તો ચલો, આજનો વિડીયો હું અહીંયા રાખીશ. આઈ હોપ તમને લોકોને સારો લાગ્યો હશે. બસ આવી ગઈ, જોઈ આવી તું. ઓકે, તો ચલો, આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બેકર સ્ટેન્ડની, તો ડેફિનેટલી તમે લોકો ચેકઆઉટ કરી શકો છો. તો ચલો, હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. સે મિશુ. Bye. I want to show you something magic show for you. Oh, really? Yeah. See, Okay. sticky now in my hand. ઓકે, See. પછી? And I'll get out now. See? Oh, it's magic? That was sticky. I turn around, it's gone away. Okay. And I put it like this, and that is sticky. I'm gonna get out. Hey, hard. That one. Then I get sticky. Good job. તો આ બધું ક્યાંથી શીખે છે? From my school. Oh, okay. ચલો, say bye bye to everyone. Bye. I will back. Huh? Who's not Saturday? Who stays more dance can hairstyle, makeup, and my best dress. I paint गई who dance class में जाए इको मन hairstyle and makeup कहते हैं. ઓકે, ગુડ જોબ. તારા વાવ આવી ગયા, કોસ્ચ્યુમ આવી ગયા તે કીધું. ઓકે ઓકે, બાય બાય. I watch your video every time. ઓ કે લાઈક કરજો, Like करजो, શેર કરજો, share करजो, સબસ્ક્રાઇબ કરવાનું सब्सक्राइब करनो બિલકુલ बिल्कुल ના ભૂલતા. ना भूलता. બાય બાય. Bye bye. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long